2020માં મેં પાર્લરનો કોર્સ કર્યો, પણ જોઈન્ટ ફેમિલીમાં ઇન્વેસ્ટમેન્ટ માટે સપોર્ટ ન હોવાથી એ પ્રોફેશન મેં છોડી દીધું. પછી ઓનલાઈન મહેંદી કોર્સ કર્યો, સારા ઓર્ડર પણ આવતા હતા, એ પણ જોબની સાથે સાથે. પણ પ્રેગ્નન્સીના કારણે જોબ તો છૂટી, પણ મહેંદીનું કામ પણ, કારણ કે હું એ હાલતમાં ઘરે સર્વિસ આપવા ન જઈ શકતી હતી. અને બેબી આવ્યા પછી તો જોબ, પાર્લર કે મહેંદી કંઈ જ પોસિબલ નહોતું, અને કોન્ફિડન્સ પણ એકદમ જ લો થઈ ગયો હતો. પણ ક્યાંક ને ક્યાંક મનમાં હતું કે કમાઈશ નહીં ને તો મારી કદર નહીં થાય, અને મારી ઓળખ, એનું શું, માં બનવું એ મારી કમજોરી નહીં પણ એક તાકાત સાબિત થઈ. બહુ બધું સર્ચ કર્યા પછી મને ખબર પડી કે અત્યારે ડિજિટલ એરામાં મલ્ટિપલ ઓપ્શન્સ છે ઘરેથી કરિયર રીસ્ટાર્ટ કરવાના. મારું બાળક જ્યારે સૂઈ જતું હતું ત્યારે હું થોડો થોડો ટાઈમ ડિજિટલ સ્કિલ્સ શીખવામાં આપતી હતી. અને આજે 2 વર્ષ પછી 1 મહિનાની જે સેલરી હતી ને મારી, એ આજે હું 1 દિવસમાં ક્રિએટ કરું છું. અને પહેલાં હું શીખતી હતી, અને આજે તમારા જેવી ઘણી બધી હાઉસવાઈફ અને મુવીઝને શીખવું છું. તમે પણ શીખવા માગો છો અને મારા જેવા જ રિઝલ્ટ ક્રિએટ કરવા માગો છો, કમેન્ટ કરો હાઈ ચેતના, હું તમને પૂરું ગાઈડન્સ આપીશ. પણ હા, રિઝલ્ટ તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરે છે.